દ્વારકાની અંદર ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહી છે। ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું કહી શકાય છે, કારણ કે તહેવારોના દિવસની શરૂઆત ભક્તો ભગવાનના દર્શનથી કરતા હોય છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા। ભક્તોના ધસારાને લઈ અને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ દ્વારકાની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। દિવાળીના તહેવારને ધ્યાને લઈ અને આ ભક્તો પહોંચ્યા છે ભગવાનના દર્શને। કૃષ્ણ ભગવાન દ્વારકાની નગરીમાં દિવાળી વેકેશનને લઈને ભક્તોનું ઘોડાપૂર હું આપને દ્રશ્યો બતાડીશ કે આપ જોઈ શકો છો। હાલમાં ભાઈ બીજનો તહેવાર હોય અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો દેશ વિદેશથી આવી પહોંચ્યા છે। ઘોડાપૂરની જેમ ઉમટ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં કે જય જય દ્વારકાધીશના નાદ સાથે જે દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી લાંબી કતારોમાં જઈ રહ્યા છે। ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। કહી શકાય કે લાખોની સંખ્યામાં હાલમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો આવી પહોંચ્યા છે। ભગવાન દ્વારકાધીશ છે, કાળિયા ઠાકોર છે, ને આજે લોકો જે છે તે તેમની માનતા પૂરી કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક હાલમાં દ્વારકાધીશમાં મોટું ઘોડાપૂરમાં ભક્તોનું ઉમટ્યું છે અને મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના જય જયના નાદ સાથે ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। અનિલ લાલ સંદેશ।